Hello everyone, welcome to the Pharma Gyan by Raviraj Singh Gohil. આ વિડીયોમાં આપણે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન પ્રોસેસ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો અથવા તો દર્શક મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો તમે ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી દેજો, કારણ કે હું અવારનવાર મારી ચેનલ ઉપર એજ્યુકેશનલ વિડીયોઝ અપલોડ કરતા રહું છું, જેથી તમને તેની નોટિફિકેશન એ જ ક્ષણે મળી જાય અને તમે મારો વિડીયો મિસ ના કરો અથવા તો તમારાથી કોઈ પણ ઇન્ફોર્મેશન મિસ ના થાય. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર presentation, right? This is the list of content. In this presentation we will discuss introduction, methods એટલે કે એન્ઝાઇમ કઈ રીતે ઇમોબિલાઇઝડ થાય અથવા તો એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન ટેકનિક્સ, એન્ડ લાસ્ટ વન ઇઝ ધ એપ્લિકેશન એટલે કે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન આપણે કરીએ તો છે પણ તેની એપ્લિકેશન શું, એટલે કઈ રીતે કઈ જગ્યાએ અને શા માટે ઉપયોગમાં લઈ શકાય તે બધી જ વસ્તુ આપણા વિડીયોની અંદર ચર્ચા કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન, રાઈટ? એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન પ્રોસેસનો ડિટેલ કન્સેપ્ટ સમજતા પહેલાં એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન પ્રોસેસની ડેફિનેશન જાણવી ખૂબ જ જરૂરી છે. તો જાણીએ ડેફિનેશન. એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન શું છે? એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોસેસ બાય વિચ ધ મુવમેન્ટ ઓફ એન્ઝાઇમ ઇન સ્પેસ ઇઝ પ્રિવેન્ટેડ. એટલે કે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન એક પ્રકારની પ્રોસેસ છે કે જેના દ્વારા કોઈ પણ એન્ઝાઇમની મોટિલિટી અથવા તો મુવમેન્ટ સ્પેસની અંદર આપણે અટકાવી શકીએ છીએ અથવા તો પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ પ્રોસેસ ત્યારે જ શક્ય બને જ્યારે એન્ઝાઇમ કોઈ પણ અધર મોલેક્યુલ્સ સાથે બાઇન્ડ થયેલો ના હોય. એટલે કે એન્ઝાઇમ જ્યારે ફ્રી સ્ટેટની અંદર હોય ત્યારે આપણે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન પ્રોસેસ દ્વારા જે તે એન્ઝાઇમની મોટિલિટી અથવા તો મુવમેન્ટ સ્પેસની અંદર અટકાવી શકીએ છીએ. The first scientific observation that led to the discovery of immobilized enzyme was made in 1916. ઈસવીસન 1916ની અંદર એક સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન થયું હતું જે બે સાયન્ટિસ્ટોએ કરેલું હતું. આઈ થિંક નેલ્સન અને ગ્રાફિન નામના સાયન્ટિસ્ટ હતા કે જેને એક્ટિવેટેડ ચારકોલ પાવડરની મદદથી ડાયાટેઝ નામના એન્ઝાઇમનું ઇમોબિલાઇઝેશન કર્યું હતું. એટલે કે ડાયાટેઝ નામનો એન્ઝાઇમ છે તે 1960 પછી ડિસ્કવર થયેલો ફર્સ્ટ ઇમોબિલાઇઝડ એન્ઝાઇમ હતો. આની પહેલાં એવું આ પ્રોસેસ થઈ જ નહોતી. ફર્સ્ટ સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન હતું જે નેલ્સન અને ગ્રાફિન નામના સાયન્ટિસ્ટે પરફોર્મ કરેલું હતું અને ડાયાટેઝને એક નવી આઇડેન્ટિટી મળી, એટલે કે ફર્સ્ટ ઇમોબિલાઇઝડ એન્ઝાઇમ ઇન ધ વર્લ્ડ. ત્યારબાદ એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન ટેકનિક્સ અથવા તો એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન મેથડ્સ તમે કોઈ પણ કહી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશનની મેઇન 3 મેથડ છે. ફર્સ્ટ વન ઇઝ કેરિયર બાઇન્ડિંગ મેથડ, સેકન્ડ વન ઇઝ ક્રોસ લિંકિંગ મેથડ એન્ડ થર્ડ વન ઇઝ એન્ટ્રેપમેન્ટ મેથડ. ફર્સ્ટ છે કેરિયર બાઇન્ડિંગ મેથડ છે, ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 2 સબ મેથડ્સ, રાઇટ? ફિઝિકલ એડસોર્પ્શન મેથડ એન્ડ કોવેલેન્ટ બોન્ડિંગ મેથડ. While the second cross-linking method is no subclasses, commonly referred as chemical cross-linking also. Then third one is the entrapment method. Entrapment method is further divided into 2 sub-methods, right? Which is lattice formation and encapsulation. So we will see one by one in detail, right? First one is here is a brief overview of the all enzyme immobilization process. Here you can see these 2 methods is particularly based on the enzyme entrapment, એટલે કે એક પ્રકારની સિસ્ટમ છે કે જેની અંદર એન્ઝાઇમ એન્ટ્રેપ્ટ થયેલા હોય. While in this type of enzyme immobilization process, enzymes are particularly attached to the particular supports, or we can say matrix, right? ફર્સ્ટ ઓફ ઓલ કેરિયર બાઇન્ડિંગ. કેરિયર બાઇન્ડિંગની ફર્સ્ટ સબ મેથડ હતી ફિઝિકલ એડસોર્પ્શન મેથડ. As the name suggests, there is a adsorption of enzyme on the surface of matrix or surface of support. Oldest method of enzyme immobilization. Yes, carrier binding enzyme immobilization method છે તે oldest method છે. ત્યારબાદ this is the simplest method of enzyme immobilization. This is the simplest because there is no requirement of other chemical cross-linking agents as like a cross-linking methods, right? Yes, the Nelson and Graphene scientists used charcoal to adsorb invertase enzyme. આપણે જેમ ઇન્ટ્રોડક્શન પોર્શનમાં કીધું તેમ કે
ફર્સ્ટ સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન થયું હતું ઇન્વર્ટેઝ એન્ઝાઇમ ઇન્વર્ટેઝ અથવા તો ડાયટેઝ એન્ઝાઇમને એક્ટિવેટેડ ચારકોલની સરફેસ ઉપર એબ્ઝોર્બ કરાવ્યું અને આ પ્રકારે તેનું ઇમોબિલાઇઝેશન કરાવ્યું હતું. ત્યારબાદ સપોર્ટ ઓર કેરિયર મે બી આઈધર એલ્યુમિના, સિલિકા, જેલ ઓર રેઝિન્સ, એટલે કે જે ફિઝિકલ એબ્ઝોર્પ્શન મેથડમાં જે કેરિયર અથવા તો સપોર્ટ યુઝ થાય છે, કેરિયર, સપોર્ટ ઓર મેટ્રિક્સ ઓલ આર સેમ which are made up of alumina, silica gel or resins like here you can see the figure of enzyme immobilization process by physical adsorption. There is a this is a support or we can say matrix also. On the surface of that enzymes are adsorbed. You can see it on figure, right? Similar way, second method is covalent bonding. In this method, covalent bond forms between the enzyme and support. Enzyme immobilization ની covalent bonding method માં એન્ઝાઇમ અને સપોર્ટ વચ્ચે એક પ્રકારનો કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય છે. કોવેલેન્ટ બોન્ડ ઇઝ નથિંગ બટ ધેર ઇઝ આપણે કહીએ ને કોવેલેન્ટ બોન્ડ ક્યારે ફોર્મ થાય કે જ્યારે બંને મોલેક્યુલ્સ ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને બોન્ડ બનાવે ત્યારે તેને કોવેલેન્ટ બોન્ડિંગ કહેવાય. આવી જ રીતે એન્ઝાઇમ અને સપોર્ટના જે મોલેક્યુલ્સ સપોર્ટના ફંક્શનલ ગ્રુપ હશે તે એકબીજા સાથે ઇલેક્ટ્રોન્સ અથવા તો વીકેન્સે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરાવીને કોવેલેન્ટ બોન્ડ ફોર્મ્સ કરશે. This is the frequently used method for enzyme immobilization. Physical adsorption પછી જો કોઈ easiest method હોય enzyme immobilization ની તો તે covalent bonding છે. The covalent bond forms between the support forms are more stable. Complex forms between the enzyme and support. Yes, right. Enzyme immobilization process ની જે covalent bonding method છે તે એક પ્રકારની સ્ટ્રોંગેસ્ટ મેથડ છે કારણ કે એન્ઝાઇમના ફંક્શનલ ગ્રુપ અને સપોર્ટના ફંક્શનલ ગ્રુપ વચ્ચે સ્ટ્રોંગ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થવાના કારણે એક મોર કોમ્પ્લેક્સ ફોર્મ થશે. એટલે કે એક વખત એન્ઝાઇમ ઇમોબિલાઇઝડ થઈ ગયું ત્યારબાદ તે મોબિલાઇઝ થઈ શકશે નહીં કોઈ પણ કન્ડિશનમાં. The method is frequently used for enzyme immobilization, right? The covalent bond between the support and enzyme forms more stable complex, right? એટલે કે એક વખત અટેચમેન્ટ થઈ જાય ત્યારબાદ ડિટેચમેન્ટ થતું નથી. Here you can see in the figure support is there and support between support and enzyme there is a covalent bond. At any time there are number of enzymes that can form covalent bond with enzyme, bond with support. Now moving to the chemical cross-linking method. This is the second main method of enzyme immobilization. Here you can see there are a number of enzymes which are cross-connected with each others. This is commonly referred as a chemical cross-linking agent because the chemical groups present in enzyme which will form bond with each other groups in space. One of the most common advantages of chemical cross-linking method is there is no support or enzyme is required because particularly in that cases we might be avoiding this kind of situation. And one of the most disadvantages of this process is there is a chances of degradation of the process, right? Degradation of enzyme because the chemical functional group present in that enzyme which will form covalent bond with each other or copolymerization. We have to use copolymerization agent like glutaraldehyde, etc. Sorry guys, sorry for interruption. આપણે ચર્ચા કરતા હતા કે
ક્રોસ લિંકિંગ મેથડ્સ છે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશનની, તેનો ડિસએડવાન્ટેજ એ છે કે જે ક્રોસ લિંકિંગની પ્રોસેસ છે ને એની અંદર એક કોપોલિમરાઇઝેશન અથવા તો ક્રોસ લિંક કેમિકલ ક્રોસ લિંકિંગ એજન્ટનો ઉપયોગ થતો હોય છે કે જે એન્ઝાઇમનું ડિગ્રેડેશન અથવા તો ડિનેચરેશન કરાવી શકે છે. એટલા માટે આપણે ફરીથી આપણો એન્ઝાઇમ ડિગ્રેડ થઈ જાય જો આપણે યુઝ કરી શકીએ. એટલા માટે આ વધારે પડતી ઉપયોગમાં લેવાતી નથી અને એનો મોટો ડ્રોબેક છે. ત્યારબાદ એન્ટ્રેપમેન્ટ મેથડ. એન્ટ્રેપમેન્ટ મેથડ્સ મીન્સ કે કોઈ પણ એન્ઝાઇમ હોય તેનું એક કોઈ પણ પ્રકારની મેટ્રિક્સ સિસ્ટમ હોય તેની અંદર ઇન્કોર્પોરેટ કરી લેવા આપણે એને એન્ટ્રેપમેન્ટ મેથડ એટલે કે આપણે ગુજરાતીમાં કહી શકીએ ને એક પકડી લેવું, તેને એક જકડી રાખવું પોતાની સિસ્ટમમાં, એને એન્ટ્રેપમેન્ટ કહેવાય અથવા તો ક્લોઝ કરી દેવું. In this method of enzyme immobilization, the enzymes are not directly attached to the surface of but only trapped inside the matrix. એટલે કે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશનની એન્ટ્રેપમેન્ટ મેથડ છે ને તેની અંદર એન્ઝાઇમ્સ છે તે સપોર્ટ સાથે ડાયરેક્ટલી અટેચ થયેલા હોતા નથી. સપોર્ટ અથવા તો મેટ્રિક્સ તમે જે કહ્યો એ તેની સાથે ડાયરેક્ટલી અટેચ થયેલા હોતા નથી, પરંતુ એક પ્રકારની એન્ક્લોઝમેન્ટ અથવા તો એન્કેપ્સ્યુલેટેડ સિસ્ટમ દ્વારા એન્ક્લોઝ થયેલા હોય છે અથવા તો એન્ટ્રેપ્ડ થયેલા હોય છે. એન્ટ્રેપમેન્ટ મેથડ બે પ્રકારે થઈ શકે, આઈધર ધ લેટાઇસ ફોર્મેશન ઓર આઈધર બાય એન્કેપ્સ્યુલેશન પ્રોસેસ, રાઈટ? That is the lattice formation. The lattice formation enzymes are not in physical contact with each other. એટલે કે આપણે જેમ પહેલાં ચર્ચા કરી તેમ કે લેટેસ્ટ જે એન્ટ્રેપમેન્ટ મેથડ છે તેની અંદર એન્ઝાઇમ્સ છે તે એકબીજા સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં ના હોય. એટલે હિયર યુ કેન સી enzymes are not in physical contact with each other but they are separated by membrane like structure. This is called lattice. એટલે કે એન્ઝાઇમ ઇનકોર્પોરેટ છે અથવા તો આપણે કહી શકીએ કે એન્ટ્રેપ્ડ છે બટ નોટ ઇન ફિઝિકલ કોન્ટેક્ટ વિથ ઇચ અધર. they are separated by thin membrane like structure, that is lattice. This lattice is also made up of natural polymeric agent like polymers like starch, silica gel also. Now the last method of enzyme immobilization is encapsulation. It involves the enclosing of enzyme in semi-permeable membrane. એટલે કે એક સ્ફેરિકલ શેપની રચના છે કે જેની અંદર આપણા એન્ઝાઇમ્સ છે તે ભેગા થયેલા છે અને એનક્લોઝ થયેલા છે અને એન્ટ્રેપ્ડ થયેલા છે. બિકોઝ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે એટલે અમુક મોલેક્યુલ્સને તે ઇનસાઇડથી આઉટસાઇડ એન્ટ્રી કરવા દેશે. એટલે કે પર્ટિક્યુલરલી રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી હોય છે. એટલે કે જે અમુક લાર્જર સાઇઝના પાર્ટિકલ હોય છે તો લાર્જર સાઇઝના જે એન્ઝાઇમ હોય છે એના માટે એની એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ હોય છે, આઉટ ગોઈંગ ટુ ઇન ગોઈંગ. એટલે કે ઇન્ટરનલ મીડિયા ટુ આઉટર મીડિયા એની એન્ટ્રી પ્રિવેન્ટેડ હોય છે. એટલે કે અમુક સ્પેસિફિક સાઇઝના અથવા તો સ્પેસિફિક લિમિટ કરતાં લોઅર સાઇઝના મોલેક્યુલ હોય એ જ તે સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી આઉટસાઇડ જઈ શકે. ઇન ધીસ મેથડ ધ સેમી પરમિએબલ મેમ્બ્રેન helps to hold enzyme at one place during the reaction. એટલે કે જે સેમી પરમિએબલ મેમ્બ્રેનની અંદર એન્ક્લોઝ થયેલા છે એ આપણા એન્ઝાઇમ, એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે તે એન્ઝાઇમને જે તે પ્લેસ ઉપર હોલ્ડ કરવામાં મદદ કરશે એટ અ ટાઈમ ઓફ ડ્યુરિંગ રિએક્શન. એટલે કે એન્ઝાઇમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવેબલ ના થઈ શકે. ઓકે, this is all about the enzyme immobilization process. Now what is the application of enzyme immobilization process? Enzyme immobilization process છે particularly food industry, after that detergent industry, in dairy industry, after that pharmaceutical industry and waste water treatment. આ બધી હતી enzyme immobilization ની application. If you have any query regarding this, you can ask in comment box also. Thank you very much. अगर आपको ये वीडियो अच्छा लगा है तो आप अपने फ्रेंड सर्कल में शेयर कर सकते हैं और सब्सक्राइब कर सकते हैं. ओके, थैंक यू वेरी मच.